મારી સુખી માસી છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં પીઆર હતી. સુખી માસી બધાથી નાની હતી અને મારા કરતાં થોડીક જ મોટી હતી. તેથી હું માસીનું નામ લઈને જ તેમને બોલાવતો હતો. હું બહુ ભોળો હતો, પણ માસીએ મને થોડો રમૂજી બનાવી રાખ્યો હતો. સુખી ત્યાંથી પાઉન્ડમાં ખર્ચો મોકલતી હતી, તેથી મારા મમ્મી પપ્પા માટે સુખીની વાત સૌથી ઉપર રહેતી હતી. એક દિવસ સુખીનો વિડીયો કોલ આવ્યો અને તે મમ્મીને કહેવા લાગી, બહેન, તારો બહેનોય કાં તો અઠવાડિયા સુધી ઘરે નથી આવતો અને ગાડી લઈને દૂર નીકળી જાય છે. હું અહીં આટલા મોટા ઘરમાં એકલી બહુ કંટાળી જાઉં છું. તું એવું કર, કરણને મારી પાસે મોકલી દે. મારો પણ જીવ પોળવાઈ જશે અને છોકરો પણ અહીં સેટ થઈને ગામનું નામ રોશન કરશે. મમ્મી પપ્પા તો ખૂબ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે મારી કિસ્મત જ ખુલી ગઈ છે. સુખીએ ઝડપ બતાવીને ત્યાંથી વિઝાના કાગળ મોકલી દીધા. મારા જવાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. એક દિવસ બપોર જ્યારે હું મારા રૂમમાં એકલો હતો ત્યારે સુખીનો વિડીયો કોલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. સુખી હમણાં જ નાઈને ઊભી થઈ હતી. તેણે ફક્ત એક સફેદ ટુવાલ લપેટ્યો હતો, જેમાં તેના ખંભા અને ગોરો રંગ ચમકી રહ્યો હતો. વાળમાંથી પાણીના ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા. તેટલી યુવાન અને સુંદર લાગી રહી હતી કે કોઈ કહી ન શકે કે તે પરણેલી છે. સુખીની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે હળવેથી મલકાઈ અને બોલી, શું જોઈ રહ્યો છે કરણ? બહુ સુંદર લાગી રહી છું ને? તું એક કામ કર, જ્યારે તું ખેતર પર એકલો હોઈશ ત્યારે મને ફોન કરજે. તારી સાથે ખાસ વાત કરવી છે. હું થોડી વાર પછી બહાનું બનાવીને ખેતર તરફ જતો રહ્યો અને ત્યાં જઈને સુખીને ફોન કર્યો. સુખીએ હળવા અવાજે કહ્યું, કરણ, હું તારી પાસેથી કંઈક માંગવા માંગુ છું, પણ મને કહેતા બહુ શરમ આવે છે. તને કેવી રીતે કહું? હું પણ થોડો અચકાઈને બોલ્યો, કહો ને, કોઈ વાંધો નહીં, જે પણ જોઈએ હું લઈ આવીશ. સુખીએ ધીમેથી કહ્યું, મેં તને વોટ્સઅપ પર મેસેજ કર્યો છે, તે જોઈ લે અને ધ્યાન રાખજે કે કોઈને ખબર ના પડે. મેં જ્યારે મેસેજ જોયો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. સુખીએ લખ્યું હતું, મારા માટે 32 નંબરનો ઇનરવેર શેટ લઈ આવશે. હું વિચારમાં પડી ગયો કે શું ઇંગ્લેન્ડમાં બધું નથી મળતું? સુખી મારી પાસેથી આ બધું કેમ મંગાવી રહી છે? મારું મગજ તો શૂન્ય થઈ ગયું કે હું શહેરમાં જઈને દુકાનદાર પાસે આ વસ્તુઓ કેવી રીતે માંગીશ. પણ સુખીના એ રૂપને લીધે મારા મનમાં એક અલગ જ ઉત્સુકતા જાગી ગઈ હતી અને મારું મન બેચેન થઈ ગયું. હું મોટરથી ઘરે પહોંચ્યો જ હતો કે મમ્મી પહેલાંથી જ તૈયાર થઈને બેઠી હતી. મન જોતા જ બોલી, ચાર કરણ, ગાડી કાઢ, આપણે શહેર જઈએ. તાર માસીએ તારા માટે આટલું બધું કર્યું, વિઝા મોકલ્યા, તો આપણે પણ તેના માટે એક સરસ સૂટ લઈને આવીએ. મારો તો શ્વાસ અધર થઈ ગયો. મેં હિચકિચાતા કહ્યું, મમ્મી તમે રહેવા દો, હું એકલો જઈને લઈ આવીશ. તમે નકામા આ ગરમીમાં હેરાન થશો. મમ્મી હસીને બોલી, અરે જા ને, તને તારા માટે તો સૂટ ખરીદતા આવડતું નથી, તો તને સ્ત્રીઓના સૂટ વિશે શું ખબર પડે? અને હું મારી પસંદગીનો લઈ આવીશ. ચાલ હવે બહુ વાતો ન બનાવ, ગાડી કાઢ. મેં ચૂપચાપ ગાડી કાઢી લીધી. પણ મારા મગજમાં સુખીનો એક મેસેજ ઘૂમી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે મમ્મીની સામે હું દુકાનદાર તરફ જોઈશ પણ કેવી રીતે. જો મમ્મીને ખબર પડી ગઈ કે સુખીએ મારી પાસે શું મંગાવ્યું છે, તો ઇંગ્લેન્ડ જવાનો વિઝા તો દૂરની વાત, મારી આબરૂના ધાડા ઘોવાઈ જશે. શહેરમાં પહોંચીને મમ્મી એક મોટા શોરૂમમાં જતી રહી. તે સૂટ જોવામાં મગન હતી, પણ મારી આંખો આસપાસ એ દુકાનને શોધી રહી હતી જ્યાં લેડીઝ ઇન્ડરવેર મળતા હોય. મેં બહાનું બનાવ્યું, મમ્મી, મને બહુ તરસ લાગી છે, હું બહારથી જ્યુસ પીને આવું છું. મમ્મીએ ઊંચું જોયા વિના કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. ઝડપથી શોરૂમની બહાર નીકળ્યો. સામે ખૂણા પર દુકાન હતી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મેં માસ્ક થોડું ઉપર કરી લીધું જેથી કોઈ ઓળખી ના લે. દુકાનની અંદર ગયો તો ત્યાં 2-3 છોકરીઓ પહેલાંથી જ સામાન જોઈ રહી હતી. દિવાલ તરફ મોકળીને ઊભો રહી ગયો. જ્યારે મારો વારો આવ્યો ત્યારે દુકાનદારે પૂછ્યું, હા ભાઈ, શું બતાવું? મેં હળવા અવાજે કહ્યું, લેડીઝ સેટ બતાવો, 32 નંબર. દુકાનદારે બહુ નવાઈથી મારી સામે જોયું અને પછી કેટલાય રંગબેરંગી સેટ કાઉન્ટર પર મૂકી દીધા. મેં સુખીના એ રૂપને યાદ કર્યું અને એક ખૂબ જ આકર્ષક લાલ રંગનો સેટ પસંદ કરી લીધો. દુકાનદારે તેને પેક કર્યો જ હતો કે અચાનક મારા ફોનની રિંગ વાગી. જોયું તો મમ્મીનો કોલ હતો. મારો જીવ તાળવે ચોંટી ગયો. મેં ઉતાવળમાં પૈસા આપ્યા અને પેકેટ પકડીને બહાર નીકળ્યો. હું હજુ દુકાનના પગથિયા ઉતર્યો જ હતો કે સામે મમ્મી ઊભી હતી.
તેને મારા હાથમાં એક કાળા રંગની થેલી જોઈ લીધી. મમ્મીએ પૂછ્યું, આ શું છે કરણ? તું તો જ્યુસ પીવા ગયો હતો ને? મમ્મીની આંખો મારા હાથમાં પકડેલી કાળી થેલી પર ટકેલી હતી. મારા કપારે પરસેવો વળી ગયો અને ગરમી કરતાં વધુ ડરે મારો હાલ બેહાલ કરી દીધો. મમ્મીએ થેલી તરફ જોતા કહ્યું, બતાવ તો ખરો, જ્યુસ પીવા ગયો હતો ને શું ઉચકીને ફરે છે? મારી જીભ જાણે તાળવે ચોંટી ગઈ હોય તેવું થઈ ગયું. હું વિચારી રહ્યો હતો કે જો મમ્મી આજે આ થેલી ખોલી લીધી તો ઇંગ્લેન્ડ તો દૂરની વાત, મારી ગામના બસ સ્ટેન્ડ સુધી જવાની પણ આબરૂ નહીં રહે. મમ્મીએ થેલી તરફ હાથ લંબાવ્યો જ હતો કે અચાનક પાછળથી શોરૂમવાળા છોકરાનો અવાજ આવ્યો, બેનજી, તમે જે સૂટ પસંદ કર્યા તે પેક થઈ ગયા છે, આવીને લઈ જાઓ. મમ્મીનું ધ્યાન એકદમ ભટકી ગયું. તે બોલી, ચાલ ચાલ, પહેલાં એ સૂટ પકડીને લઈએ, રખને કોઈ બીજું લઈ જાય. મારા જીવમાં જીવ આવ્યો. હું ત્યાંથી એવી દોડ લગાવી જાણે કોઈ ઓલિમ્પિકની રેસ જીતવાની હોય. શોરૂમની અંદર જઈને મેં લાંબો શ્વાસ લીધો. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મન મારી છાતીમાં હથોડા વાગતા હોય તેવું લાગતું હતું. મેં તો મન ભગવાનને યાદ કર્યા કે હે ભગવાન, આજે બચાવી લીધો, નહીં તો મમ્મીએ બજારમાં જ મારી ફેતરાવી નાખી હોત. દુકાનદારે મને આમ હાથ જોડતા જોઈને હેરાન રહી ગયો. તે હસીને બોલ્યો, અરે ભાઈ, આ શું કરી રહ્યો છે? આ સૂટની દુકાન છે, મંદિર નથી. મેં ઉતાવળમાં કહ્યું, કંઈ નહીં જી, બસ તમે મને એ પેક કરેલા સૂટ આપી દો. દુકાનદારે સૂટવાળી મોટી થેલી આપતા પોતાના માણસને હળવેથી કહ્યું, લાગે છે કે છોકરાના મગજમાં કોઈ ખામી છે. દુકાનને એમ પગ લાગે છે જાણે વિઝા લાગી લ્યા હોય. તે બંને મોટેથી હસવા લાગ્યા. હું તો શરમથી પાણી થઈ ગયો, પણ ઉતાવળમાં સૂટવાળી થેલી પકડી અને મારો એ ખાસ સામાન સૂટની વચ્ચે સંતાડી દીધો. ગાજડીમાં બેસીને પણ મારો ડર ગયો નહીં. મમ્મી આખે રસ્તે સૂટના વખાણ કરતી રહી, પણ મારું ધ્યાન એ લાલ રંગના સેટ પર જ હતું જે સુખી માટે મેં લીધો હતો. હું વિચારી રહ્યો હતો કે સુખી જ્યારે આ જોશે તો તેનું શું રિએક્શન હશે. ઘરે પહોંચીને સીધો મારા રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. મેં સુખીને મેસેજ કર્યો કે કામ થઈ ગયું, પણ આજે હું મળતા બચ્યો છું. થોડી વાર પછી સુખીનો વિડીયો કોલ આવ્યો. તેના ચહેરા પર એક સ્માઇલ હતી. સુખીનો વિડીયો કોલ ચાલી રહ્યો હતો. તે વારંવાર જીદ કરી રહી હતી, કરણ બતાવ તો ખરો કેવો સેટ લાવ્યો છે, મારી પસંદગીનો છે કે નહીં. મેં થોડા શરમાઈને કહ્યું, ના જી, અત્યારે નહીં બતાવી શકું, જ્યારે હું ઇંગ્લેન્ડ આવીશ ત્યારે જ જોજો. તમને ખબર પડશે આજે શું મુસીબત થવાની હતી. મને તો એવું લાગતું હતું કે જાણો કોઈ ગેરકાયદેસર સામાન ઉચકીને ફરતો હો. મમ્મી આજે બજારમાં જ મારી ધૂળ કાઢી નાખત. મારી વાત સાંભળીને સુખી બહુ જોરથી હસી. તેટલી મસ્તીમાં હસી કે તેનો ફોન હાથમાંથી સરીને બેડ પાસે જમીને પર પડી ગયો. કેમેરો ઉપર છત તરફ ગયો. જ્યારે સુખી ફોન ઉપાડવા માટે નીચે નમી ત્યારે તેણે ફક્ત એક ઢીલી નાઇટી પહેરેલી હતી. તે જેવી ફોન પર ઝૂકી કેમેરો થોડી ક્ષણો માટે તેના પગ પાસે રોકાઈ ગયો. મારી આંખો પહોળી થઈ ગઈ. તેની ચળકતી ત્વચા સુખીને બેપરવા અંદાજ જોઈને મારા શરીરમાં એક નવી ઉર્જા દોડી ગઈ. મારું મગજ શૂન્ય થઈ ગયું અને શ્વાસ ઝડપી. મને સમજાયું નહીં કે સુખીને ખબર પડી કે નહીં. તેને ફોન ઉપાડ્યો અને સ્ક્રીન સાફ કરતાં મારા ચહેરા સામે જોયું. હું ચૂપ હતો. મારો ચહેરો ડર અને શર્મથી લાલ થઈ ચૂક્યો હતો. સુખી ને મને બોલતો ના જોઈને હળવી સ્માઇલ આપી. એ સ્માઇલમાં હજારો ઇશારા હતા. તેને કંઈ કહ્યું નહીં, પણ તેની આંખો બતાવી રહી હતી કે તે મારી હાલત સમજી રહી છે. તેને પોતાની નાઇટી ખંભા પરથી થોડી સરખી કરી અને બહુ સાદગીથી બોલી, કરણ શું થયું? બોલતો કેમ નથી? લાગે છે કે શહેરની ગરમી તને વધારે ચડી ગઈ છે. હું હજુ પણ એ જ દ્રશ્યમાં ખોવાયેલો હતો. મેં ધીમેથી કહ્યું, એ તો ફોન પડી ગયો હતો ને સુખી. તેને પોતાની નાઇટીનો ગળો થોડો સરખો કર્યો અને બોલી, છોડે બધી વાતો, તું બસ હવે જલ્દી ઇંગ્લેન્ડ આવવાની તૈયારી કર. માસે તારી બહુ રાહ જોઈ રહ્યા છે અને હું પણ. અહીં બહુ બધી વાતો છે જે ફક્ત તારી સાથે જ થઈ શકે છે. સુખીના એક ઇશારાએ મારી અંદરની તમામ ગભરામણ એક અજીબ આકર્ષણમાં બદલી નાખી. મેં થેલીને ભીસીને પકડી લીધી અને વિચારવા લાગ્યો કે જો વિડીયો કોલ પર આ હાલત છે તો જ્યારે હું સુખીની સામે હોઈશ ત્યારે શું થશે. મેં મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને બેડ પર લંબાવ્યું. મારું ધ્યાન વારંવાર એ કાળી થેલી તરફ જઈ રહ્યું હતું. મેં હળવેથી થેલીમાંથી લાલ રંગનો સેટ બહાર કાઢ્યો. એ કપડું એટલું નરમ હતું કે મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. હું તેને હાથમાં પકડીને વિચારવા લાગ્યો કે સુખી આ બધું મારી પાસે જ કેમ મંગાવ્યું.
તેને ખબર હતી કે હું આ બધું જોઈને ક્રેઝી થઈ જઈશ. મારી આંખો સામે વારંવાર એ વિડીયો કોલ વાળો સીન ઘૂમી રહ્યો હતો. હું કલ્પના કરવા લાગ્યો કે જ્યારે સુખી આ લાલ સેટ પહેરીને મારી સામે આવશે ત્યારે તે કેટલી આકર્ષક લાગશે. મારા મનમાં અજીબ વિચારો આવવા લાગ્યા અને હું સુખી સાથે બધું કરવાના સપના જોવા લાગ્યો જે એક ભાણેજે ક્યારેય ન વિચારવું જોઈએ. મારું શરીર ગરમ થઈ રહ્યું હતું અને મારાથી હવે સબર નહોતું થતું. હું હજુ એ જ વિચારોને ડૂબેલો જતો કે અચાનક દરવાજા પર જોરથી ટકોરો પડ્યો. કરણ, ઓ કરણ, અંદર શું કરે છે? સાંકળ કેમ લગાવી છે? બહારથી મમ્મીનો અવાજ આવ્યો અને મારો જીવ નીકળી ગયો. મેં ઉતાવળમાં એ સામાન થેલીમાં ઠાંસી દીધો અને તેને મારી સૂટકેસના છેક તળિયે સંતાડી દીધો. મારી ટી શર્ટ સરખી કરતાં મેં લાંબો શ્વાસ લીધો. દરવાજો ખોલ્યો. સામે મમ્મી ઊભી હતી. તેના હાથમાં રોટલીની થાળી હતી. મમ્મીએ મારી સામે જોયું અને બોલી, તને આટલો બધો પરસેવો કેમ વરી રહ્યો છે? કુલર તો ચાલી રહ્યું છે. ચાલ આવીને રોટલી ખાઈ લે. જ્યારનો શહેરથી આવ્યો છે રૂમમાં જ ઘૂસેલો રહે છે. થોડી અમારી સાથે પણ વાત તો કરી લે, પછી તો તું સુખી પાસે જ જતો રહેવાનો છે. મમ્મીની આંખોમાં મારાથી અલગ થવાનું દર્દ સાફ દેખાતું હતું. તેને મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, મારો દીકરો પરદેશ જઈ રહ્યો છે. ત્યાં જઈને સુખીનું કહ્યું માનજે. ભલે તે મારી સગી બહેન છે, પણ સગી બહેનો કરતાં પણ વધારે રાખે છે. તે બહુ ભલી સ્ત્રી છે. તેણે પોતાની બહેનના મોં ખાતર તને ત્યાં બોલાવ્યો છે. મને પણ અંદરથી બહુ શરમ અનુભવાય કે મમ્મી જેને ભલી સ્ત્રી કહી રહી હતી, હું તેના માટે જ મારા સૂટકેસમાં વસ્તુ સંતાડીને બેઠો હતો. રોટલી ખાતી વખતે પપ્પા પણ આવી ગયા. તે કહેવા લાગ્યા, કરણ, સુખીને કહેજે તાર માસાનું ધ્યાન રાખે. તારા માસા બહુ મહેનતુ માણસ છે. તું પણ ત્યાં જઈને તેમને મદદ કરજે. હું ચૂપચાપ રોટલી ખાતો રહ્યો, પણ મારા મગજમાં એક તરફ સુખીનું એ સ્મિત હતું અને બીજી તરફ મા બાપનો ભોળ પણ. અને લાગી રહ્યું હતું કે જાણે કોઈ એવા રસ્તે નીકળી પડ્યો છું જ્યાંથી વાપસી મુશ્કેલ છે. રાતના 2 વાગી ચૂક્યા હતા. આખું ઘર ઘેરી ઊંઘમાં સૂતું હતું, પણ મારી આંખોમાં ઊંઘનું એક ટીપું પણ નહોતું. મેં ધાબળો મારા પર ઓઢી લીધો અને ફોનની રોશની બિલકુલ ઓછી કરી લીધી, જેથી બહાર અંજવાળું ના જાય. મારા મગજમાં સુખીનું એ રૂપ કોઈ ફિલ્મની જેમ વારંવાર ચાલી રહ્યું હતું. મારી અંદર એક અજીબ બળતરા થઈ રહી હતી જે મને ચેન નહોતી લેવા દેતી. મેં ગૂગલ ખોલ્યું અને એવી વાર્તાઓ સર્ચ કરવાની શરૂ કરી જે મેં પહેલાં ક્યારેય વિચારી પણ નહોતી. હું જોવા માંગતો હતો કે એક યુવાન સ્ત્રીની ઈચ્છાઓ શું હોય છે. મેં સર્ચ કર્યું કે સ્ત્રીને પૂરી રીતે સંતુષ્ટ કેવી રીતે કરવી અને સ્ત્રીના શરીરમાં કયા ભાગો સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ફોનની સ્ક્રીન પર જે કંઈ ખુલતું હતું તે જોઈને મારા શ્વાસ ઝડપી થઈ ગયા. એ વાંચ્યું કે સ્ત્રીને ખુશ કરવા માટે ફક્ત જોશ નહીં પણ બહુ સબર અને પ્રેમની જરૂર હોય છે. મેં શરીરના ભાગો વિશે માહિતી એકઠી કરી જેમના નામ સાંભળીને જ મને પરસેવો વળતો. મેં પણ જોયું કેવી રીતે સ્પર્શ કરવાથી કોઈને મંત્રમુગ્ન કરી શકાય છે. મારા મનમાં એક જ વાત ઘૂમી રહી હતી કે માસા તો ઉંમરમાં બહુ મોટા છે. તે સુખી જેવી યુવાન સ્ત્રીને કેવી રીતે સંભાળતા હશે? શું તે સુખીને ખુશી આપી શકતા હશે જેની તે હકદાર છે? મને ખાતરી થઈ ગઈ કે સુખી અંદરથી બહુ એકલી પડી ગઈ છે. એટલે જ તેને મને વિડીયો કોલ પર એ બધું બતાવ્યું અને મારી પાસે લાલ રંગનો સૂટ મંગાવ્યો. હું આખી રાત ફોન પર આ બધી બાબતો શીખતો રહ્યો. મારી જાતને તૈયાર કરી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે સુખી, જ્યારે હું ઇંગ્લેન્ડ પહોંચી જઈશ ત્યારે તને એ નજારા બતાવીશ જે તે સપનામાં પણ નહીં જ વિચાર્યું. હું તને અહેસાસ કરાવીશ કે યુવાન છોકરાનો સાથ શું હોય છે. એ રાત્રે મેં માત્ર માહિતી જ એકઠી નહોતી કરી, પણ મારી અંદરનો એ માસૂમ કરણ મરી ચૂક્યો હતો અને કેવા પુરુષે જન્મ લઈ લીધો હતો જે સુખી સાથે તમામ સરહદો પાર કરવા તૈયાર હતો. હવે મને બસ મારી ફ્લાઇટની રાહ હતી. સવાર પડી ગઈ. મમ્મીએ બહુ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, ઉઠ હવે મારા દીકરા, આજે તારી સાંજની ફ્લાઇટ છે. નાહી ધોઈને તૈયાર થઈ જા. બસ ભગવાનને યાદ કરી લેજે. ભગવાન બધું સારું કરશે. તો આજે પરદેશ જઈ રહ્યો છે. હું તો આંખો ચોળતો ઊભો થયો. મમ્મીની આંખો થોડી લાલ હતી. કદાચ તે આખી રાત સૂતી નહોતી. તે રસોડામાં જઈને મારા માટે ખાવા પીવાનો સામાન પેક કરવા લાગી. તેણે ગામઠી વાનગીઓ બનાવી હતી અને મારી મનપસંદના પરોઠા બનાવી રહી હતી જેથી મને રસ્તામાં ભૂખ ન લાગે. હું નાહવા જતો રહ્યો, પણ પાણી નીચે ઊભા રહીને પણ મારા મગજમાં સુખીનો એ લાલ સેટ અને વિડીયો કોલ જ ઘૂમી રહ્યો હતો. અને મારી જાત પર શરમ પણ આવી રહી હતી કે મમ્મી મારા માટે આટલો પ્રેમ બતાવી રહી છે અને હું કેવી વાતો વિચારી રહ્યો છું.
જ્યારે હું બહાર આવ્યો તો મમ્મી મારું સૂટકેસ પેક કરી રહી હતી. તે એક કપડું સરખું કરીને રાખી રહી હતી. અચાનક મારો શ્વાસ થંભી ગયો જ્યારે મેં મમ્મીએ જગ્યા નજીક પહોંચી જ્યાં મેં સુખીનો એક ખાસ સામાન સંતાડ્યો હતો. મમ્મી બોલી, કરણ, આ નીચે શું રાખ્યું છે? બહુ કડક થયેલી છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હું ભાગીને આગળ વધ્યો અને મમ્મીનો હાથ પકડી લીધો. ના મમ્મી, એમાં મારી કેટલીક જરૂરી ચોપડીઓ અને કાગળો છે, એને રહેવા દે, હું જાતે સેટ કરી લઈશ. મમ્મી હસીને બોલી, લે બસ, હવે તું આટલો મોટો થઈ ગયો કે માને કપડાં પણ નહીં એડવા દે. ચાલ ઠીક છે, તારો સામાન સાચવી લે. બસ સુખીને મારા રામ રામ કહેજે અને તારું ધ્યાન રાખજે. પપ્પા પણ અંદર આવી ગયા. તેમણે મારા ખિસ્સામાં થોડા પૈસા મૂકતા કહ્યું, દીકરીયા, ત્યાં જઈને કોઈ વાતની તકલીફ ના રાખતો. માસા તારા બહુ કડક માણસ છે, તેમની આગળ બહુ ના બોલતો અને સુખીની દરેક વાત માનજે. મેં ચૂપચાપ માથું હલાવી દીધું અને લાગી રહ્યું હતું કે જાણે હું મારા મા બાપને ધોખો આપી રહ્યો છું. તે મને સારા ભવિષ્ય માટે મોકલી રહ્યા હતા, પણ મારા બેગમાં સુખીની એ ફરમાઈશ પડી હતી જે અમારા સંબંધની મર્યાદા ખતમ કરવાની હતી. શાંત થતાં થતાં અમે એરપોર્ટ માટે નીકળી પડ્યા. આખો રસ્તો મમ્મીએ મારો હાથ પકડી રાખ્યો. જ્યારે હું ઇમિગ્રેશન માટે અંદર જવા લાગ્યો ત્યારે મમ્મી રોવા લાગી. મેં મમ્મીને ભેટીને કહ્યું, મમ્મી ચિંતા ના કરો, સુખી છે ને ત્યાં મારું ધ્યાન રાખવા માટે. પ્લેનમાં બેસીને મેં એક લાંબો શ્વાસ લીધો. હવે મારી સામે એક નવી દુનિયા હતી. મેં ફોન કાઢ્યો અને સુખીને મેસેજ કર્યો કે હું પ્લેનમાં બેસી ગયો છું, થોડા કલાકોમાં તમારી સામે હોઈશ. સુખીનો તરત જ જવાબ આપ્યો, હું તારી બહુ આતુરતાથી રાહ જોઈ રહી છું કરણ. આજે રાત્રે માસા ઘરે નથી, તે કોઈ કામ માટે બીજા શહેરમાં ગયા છે. હું તને એકલી જ લેવા આવીશ. સુખીનો મેસેજ વાંચીને મારા શરીરમાં એક ધ્રુજારી છૂટી ગઈ. માસા ઘરે નહોતા એનો મતલબ હતો કે મારી પહેલી રાત સુખી સાથે બિલકુલ એકલા વીતવાની હતી. જ્યારે હું એરપોર્ટથી બહાર નીકળ્યો તો મારી આંખો ભીડમાં સુખીને શોધી રહી હતી. અચાનક મારી નજર એક ખૂબ જ સુંદર અને મોડર્ન સ્ત્રી પર પડી, જે એક થાંભલાના સહારે ઊભી મારી સામે જોઈને મલકાઈ રહી હતી. મારા પગ ત્યાં જ થીજી ગયા. તે સુખી હતી, પણ તે ઇન્ડિયાવાળી સુખી કરતાં બિલકુલ અલગ લાગી રહી હતી. સુખી એક ખૂબ જ ટાઈટ જીન્સ અને વ્હાઇટ કલરનું ડીપ નેક ટોપ પહેરેલું હતું, જેના પર એક લાંબુ કોટ હતું. તેના વાળ ખુલ્લા હતા અને તેનો લુક એટલો હોટ કે એરપોર્ટ પર પરદેશીઓ પર તેને વળી વળીને જોઈ રહ્યા હતા. તે કોઈ પણ ખૂણેથી સુખી નહીં, પણ કોઈ મોડેલ લાગી રહી હતી. મને જોતા જ તે આગળ વધી. હું હજી કંઈ બોલવા જતો હતો, તેને મને ભીસીને ગળે લગાવી લીધો અને બહુ પ્રેમથી બોલી, કરણ, તું પહોંચી ગયો. જેવી સુખી મને ભેટી મને લાગ્યું કે જાણે મારા શરીરમાં કરંટ દોડી ગયો હોય. તેનું નરમ શરીર મારી સાથે અટકેલું હતું અને તેના વાળમાંથી આવતી મોંઘા પરફ્યુમની સુગંધ મને મદહોશ કરી રહી હતી. મને એક પળ માટે લાગ્યું કે જાણે હું સ્વર્ગમાં આવી ગયો હોઉં. મારા હાથ આપોઆપ તેની પીઠ પર ટકી ગયો. તેની પકડ એટલી મજબૂત હતી કે મને તેની ગરમી સાફ અનુભવાઈ રહી હતી. સુખી મારાથી થોડી પાછળ હટી અને મારી આંખોમાં જોઈને બોલી, કરણ, તું તો પ્લેનમાંથી ઉતરીને વધુ યુવાન લાગવા માંડ્યો છે. પંજાબની હવાએ તને પૂરો જવાન બનાવી દીધો છે. તેની આંખોમાં એક અજીબ ચમક હતી, એ જ ચમક જે મેં વિડીયો કોલ પર જોઈ હતી. મેં અચકાતા કહ્યું, સુખી, તમે પણ બહુ બદલાઈ ગયા છો. અહીં આવીને તો તમે વધુ સુંદર થઈ ગયા છો. સુખીએ સ્માઇલ કરી અને મારા હાથમાં પોતાનો હાથ પરોવી દીધો. તે મારી એટલી નજીક ચાલી રહી હતી કે કહી રહી હતી કે ચાલ, હવે ગાડી પાર્કિંગમાં ઊભી છે. માસા આજે ઘરે નથી, તે કોઈ ડિલિવરી માટે દૂર ગયા છે. આજે રાત્રે આપણે બંને ઘરે એકલા છીએ, તને આરામની જરૂર હશે. સુખીના મોંએથી એકલા શબ્દ સાંભળીને મારા મગજમાં ધમાકા થવા લાગ્યા. હું ગાડી તરફ જતા વિચારી રહ્યો હતો કે સુખીએ વાતો તો બહુ નોર્મલ કરી, પણ તેનું મારી સાથે અડીને ચાલવું અને તેની આંખોના ઈશારા કંઈક અલગ જ કહી રહ્યા હતા. ગાડીમાં બેસતા જ સુખીએ હીટર ચાલુ કરી દીધું. માહોલ ગરમ થઈ ગયો અને મારી નજર વારંવાર તેના ગોરા પગ પર જતી હતી, જે ગાડી ચલાવતી વખતે બહુ આકર્ષક લાગી રહ્યા હતા. મેં મારો બેગ મારા ખોરામાં રાખી લીધો, જેથી સુખીને મારી માનસિક હાલતની ખબર ના પડે. ગાડીની શાંતિમાં સુખીના મોંઘા પરફ્યુમની સુગંધ ઘોરાયેલી હતી. હું બહારના નજારા જોવાનું બહાનું કરી રહ્યો હતો, પણ મારી આંખો વારંવાર સુખીના ચહેરા પર જઈને ટકી જતી. અચાનક સુખી એક ચમકતા રેસ્ટોરન્ટ બહાર ગાડી રોકી દીધી.
સુખીએ પ્રેમથી મારી સામે જોયું અને પૂછ્યું, કરણ ભૂખ લાગી હશે, ચાલ કંઈક ખાઈ લઈએ. બતાવ શું ખાઈશ? અહીંના પાસ્તા અને સેલેડ બહુ ફેમસ છે, પણ મારું ખાવાનું બિલકુલ મન નહોતું. મારી અંદર તો કંઈક બીજી જ ભૂખ જાગેલી હતી. હું ઈચ્છતો હતો કે જલ્દીથી જલ્દી અમે એ ઘરમાં પહોંચીએ જ્યાં માસા પણ નહોતા, ફક્ત અમે બંને હોવાના હતા. હું ઈચ્છતો હતો કે સુખીને ગરમી જે એરપોર્ટ પર ભેટતી વખતે અનુભવાઈ હતી તેને વધુ નજીકથી અનુભવ. મેં ધીમેથી કહ્યું, ના સુખી, મારું મન નથી કંઈ ખાવાનું, પ્લેનમાં પણ ઘણું બધું ખાઈ લીધું હતું. સુખીએ ગાડી બંધ કરી અને મારી તરફ થોડી ઝૂકી. તેના ટોપનો ગળો થોડો વધુ ઊંડો થઈ ગયો. તેને પોતાનો નરમ હાથ મારા ગાલ પર બહુ હળવાશથી ફેરવ્યો. એક ક્ષણે લાગ્યું કે જાણે મારા શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ. તે બહુ મીઠા અવાજે બોલી, કરણ ક્યાં ખોવાયેલો છે? ચારનો ગાડીમાં બેઠો છે, બહુ શાંત છે. થોડો ગભરાઈ ગયો અને નજર ચૂકવતા બોલ્યો, કંઈ નહીં, બસ મમ્મી વિશે વિચારી રહ્યો હતો. તે એરપોર્ટ પર બહુ રોઈ રહી હતી ને, એટલું મન થોડું ભારે થઈ ગયું. મારી વાત સાંભળીને સુખીની આંખોમાં એક અજીબ રમૂજી અને શરારત જોવા મળી. તેને મારી ગાલ પર હળવી ચૂંટી ખણી અને કહેવા લાગી, તું બહુ ભોળો છે. મમ્મીની યાદ તો આવે જ છે ને, પણ હવે હું છું ને અહીં તારું ધ્યાન રાખવા માટે. તને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. સુખીએ જ્યારે મને ધ્યાન રાખવાની વાત કહી તો તેના અંદાજમાં કેવું આકર્ષણ હતું. તેના હાથનો સ્પર્શ હજુ પણ મારા ગાલ પર ગરમી છોડી રહ્યો હતો. તેને ગાડી ફરી સ્ટાર્ટ કરી અને બોલી, ચાલ પછી, જો નથી ખાવું તો જલ્દી ઘરે ચાલ, મારે પડતાણા માટે કંઈક ખાસ તૈયાર કરવું છે. મારા મગજમાં ફરી એ જ સવાલ ઉઠ્યો, કંઈક ખાસ? સુખી પણ એ જ રાતની રાહ જોઈ રહી હતી જેની હું? ગાડી હવે ઝડપી સ્પીડે સુખીના ઘર તરફ વધી રહી હતી અને મારું દિલ દરેક ક્ષણ સાથે વધુ ઝડપથી ધડકી રહ્યું હતું. અને સુખીનું ઘર આવી ગયું. ઘરની અંદર જતાં જ સુખીએ પોતાનો કોટ કાઢીને સોફા પર ફેંકી દીધો. એ ટાઈટ ટોપમાં તે એટલી આકર્ષક લાગી રહી હતી કે મારા માટે નજર હટાવી મુશ્કેલ થઈ રહી હતી. સુખીએ પ્રેમથી પૂછ્યું, કેમ કરણ, પહેલાં નાવું છે કે આરામ કરવો છે? લાંબી સફર કરીને આવ્યો છે, થાકી ગયો હોઈશ. હું તેના એટલા નજીક ઊભો હતો કે તેને શ્વાસની ગરમી અનુભવાઈ રહી હતી. મેં ધીમેથી કહ્યું, સુખી, મન તો તમારી પાસે આવવાનો એટલો ઉત્સાહ હતો કે મન ઊંઘ ક્યાંથી આવે. હું થોડી વાર પછી નાહી લઈશ. સુખી મલકાયન બોલી, અચ્છા જી, જો તારું નાવાનું મન નથી તો પછી હું એકલી જ નાહી લઉં છું, મને તો બહુ ગરમી લાગી રહી છે. આ કંઈ તે હસતી હસતી બાથરૂમ તરફ જતી રહી. હું ત્યાં ઊભો વિચારોમાં પડી ગયો. મારું મગજ મને કોસવા લાગ્યું, એ કરણ, તું કેટલો મોટો મૂર્ખ છે. સુખે ઈશારો આપ્યો હતો કે નાવું છે અને તે ના પાડી દીધી. શું ખબર તે તારી સાથે નાવા માંગતી હોય. અરે રે રે, આટલો મોટો મોકો મેં હાથમાંથી ગુમાવી દીધો. હું બહાર બેસીને મારી જાતને કોસી રહ્યો હતો. અંદરથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો અને સુખી ધીમે ધીમે કોઈ રોમેન્ટિક ગીત ગણગણી રહી હતી. પાણીનો અવાજ મારા કાનમાં મધની જેમ ઘોળાઈ રહ્યો હતો અને મારી કલ્પનામાં સુખીએ શાવર નીચે ઊભી હતી. મારું શરીર ગરમ થવા લાગ્યું. મનમાં એક અજીબ બેચેની વધી ગઈ. અચાનક બાથરૂમમાંથી સુખીનો અવાજ આવ્યો, કરણ, એ જે તું મારા માટે સામાન લઈને આવ્યો છો તે મને આપી દે તો. આ સાંભળતા જ મારા મનમાં લાડુ ફૂટવા લાગી. હું ઉછળીને ઊભો થઈ ગયો અને કહ્યું, બસ 1 મિનિટ સુખી, હું હમણાં જ લઈને આવ્યો. હું ભાગીને મારા સૂટકેસ પાસે ગયો. ઉતાવળમાં એ કાળી થેલી કાઢી. એ લાલ રંગનો સેટ જોઈને મારે શ્વાસ ઝડપી થઈ ગઈ. મેં થોડું મોંઘું પરફ્યુમ તેના પર છાંટ્યું. બાથરૂમના દરવાજા પર જઈને ઊભો રહી ગયો અને કહ્યું, આ લો તમારો સામાન. હું બહાર ઊભો હતો અને દિલ જોરથી ધડકી રહ્યું હતું. વિચાર્યું હતું કે જ્યારે દરવાજો ખુલશે ત્યારે શું થશે. મારી નજર દરવાજાના હેન્ડલ પર ટકેલી હતી જે ધીમે ધીમે ઘૂમી રહ્યું હતું. બસ તો મિત્રો, આ વાર્તાનો આગળનો રોમાંચક ભાગ જોવા માટે વિડીયો પર ફટાફટ 500 લાઇક્સ અને હાઈ બટન દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બાય બાય.